સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। જેતપુર નગરપાલિકાની ઘોર બેદરકારી। સેનિટેશન શાખા ખાડે ગઈ હોય એવું લાગી રહ્યું છે। માર્ગો પર વહી રહી છે ગટરની નદીઓ। શહેરમાં સફાઈ અને સુવિધાના દાવાઓ વચ્ચે સેનિટેશન શાખાની પોલ ખુલી ગઈ છે। ભૂગર્ભ ગટરના ગંદા પાણી અત્યારે રસ્તાઓ પર ફરી વળ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશોનું જીવવું દુષ્કર બની ગયું છે। શહેરમાં ગટર જામ થવાની સમસ્યા એટલી હદે વણસી છે કે ગંદા પાણી હવે લોકોના શૌચાલય વાટે ઘરોની અંદર પ્રવેશી રહ્યા છે। અસહ્ય દુર્ગંધ અને રોગચાળાના ભય વચ્ચે લોકો પોતાના જ ઘરમાં રહી શકતા નથી। તંત્રની નિષ્ક્રિયતાને કારણે રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર લૂલો બચાવ કરી રહી છે કે માણસો નથી। સ્થાનિકો જ્યારે નગરપાલિકામાં રજૂઆત કરવા જાય છે ત્યારે તંત્ર દ્વારા એક જ ઘસઘસાટ જવાબ આપવામાં આવે છે કે અમારી પાસે પૂરતા માણસો નથી। જ્યારે વેરો ઉઘરાવવાનો હોય કે નોટિસ ફટકારવાની હોય ત્યારે નગરપાલિકાના માણસો ઘરે ઘરે પહોંચી જાય છે, તો ગટર સાફ કરવા માટે માણસો ક્યાં ગાયબ થઈ જાય છે? સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે આખી આળસ પાછળ ભ્રષ્ટાચારની કોઈ મોટી રમત રંધાઈ રહી છે। સત્તાધીશો માત્ર કાગળ પર કામ બતાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। રોષે ભરાયેલા નાગરિકોએ સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે જો સેનિટેશન શાખા કામ ન કરી શકતી હોય તો સેનિટેશન ચેરમેને તાત્કાલિક રાજીનામું આપી ઘરે બેસી જવું જોઈએ। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું બંધ કરી ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે। હવે જોવાનું એ રહે છે કે આ ન્યૂઝ રિપોર્ટ બાદ ઊંઘતું તંત્ર જાગશે કે પછી જેતપુરની જનતા ગંદકીના નરકમાં સબડતી રહેશે। તમારું નામ? મારું નામ કાંતિલાલ પોપટભાઈ પટેલ, વ્રજધામ સોસાયટીમાં રહું છું અને અમારો મોટો પ્રશ્ન એ છે કે ભૂગર્ભ ગટર એટલી છલકાઈ છે, આ ધોમધક્કા તાપમાં છે ને અત્યારે ભૂગર્ભ ગટરના પાણી ગંગાજીની જેમ વહે છે અને સુધરાઈના અનેક વખત અમે ફોન કર્યા છે, સુધરાઈ સભ્યોને પણ અમે ફોન કર્યા છે, પણ આમાં કાંઈ નિરાકરણ આવ્યું નથી। જો નિરાકરણ કાલ સવારે નહીં આવે તો સોસાયટીના 32 બ્લોકના પરિવાર નગરપાલિકામાં આવશું। નગરપાલિકા અમારી પાસેથી સફાઈ કર લે છે, ગટરનો ને એ બધો કર લે છે, વાળવાનો કર લે છે, પણ હું અહીંયા વરદીથી આવ્યો છું, એક પણ સફાઈ કર્મચારી હાવેડો લઈને અમારી સોસાયટીમાં વાળવા આવ્યો નથી।